માંગરોળ તાલુકાના શેરિયાજ ગામે ગત રાત્રિના સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. ગામની બહાર એક અજાણી મહિલાનો ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહિલા પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ મામલે હજુ સુધી વન વિભાગ કે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રાથમિક માહિતી મુજબ મૃત મહિલા માનસિક અસ્થિર હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. મહિલાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. ઘટના સ્થળેથી મહિલાના શરીરના અલગ અલગ ભાગો અને ટુકડાઓ મળી આવતા ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ઘટનાની જાણ થતાં તાલુકા પંચાયત સદસ્ય દિલીપભાઈ દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતા માંગરોળ તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય જેઠાભાઈ ચુડાસમા દ્વારા તાત્કાલિક પોલીસ તેમજ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ વન વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. હાલ અધિકારીઓ દ્વારા આસપાસના વિસ્તારમાં સિંહના પગલા, હલચલ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ગામડાઓની આસપાસ સિંહોની અવરજવર સતત વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે સિંહો રહેણાંક વિસ્તારોમાં નજીક જોવા મળતા લોકોમાં ચિંતા વધી રહી છે. શેરિયાજ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ સિંહની મૂવમેન્ટ અંગે અગાઉ અનેકવાર ચર્ચાઓ થઈ ચૂકી છે. આ ઘટનાના પગલે ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પેટ્રોલિંગ વધારવાની અને લોકોને સુરક્ષા પૂરી પાડવાની માંગ ઉઠાવી છે. મારું નામ ગોવિંદભાઈ કાળાભાઈ ચુડાસમા. હું શેરિયાજ પટ્ટી સિમ શાળાની બાજુમાં રહું છું અને અવારનવાર આવા બનાવ સાવજના બનતા જ રહી. અને મને એકવાર હુમલો કરી ગયેલો છે સાવજે. ફોરેસ્ટને જાણ કરી હતી. ફોરેસ્ટવાળા આવ્યા મોડાકથી સરકારી દવાખાને અને પછી મને જુનાગઢ લઈ ગયા હોસ્પિટલ વે. ત્યાંથી એ બધી કયો કે અમે પકડી આવું તો કોઈ પકડવા આવ્યું નહીં. પછી એની આજ રોજ એક ડોશીમાને મારી નાખ્યા. પછી એ બનાવ બન્યો. એની પહેલાં અગાઉ એક ભાઈને બીજાને લગાડી દીધું હતું. તોય ફોરેસ્ટવાળા કંઈ ધ્યાન દેતા નથી. અને અમે ફોરેસ્ટને કહીએ તો ફોરેસ્ટવાળા એમ કહે કે અમે પકડી જાઉં, અમારા જનાવરને પકડી આવું. પણ એના જનાવર એની રેન્જમાં રાખે, એનો રેવન્યુ વિસ્તારમાં રાખે એટલી મારી નવું અપીલ. બરાબર. અને કદાચ ને અમારે કોઈ આવે અને અમે શોટ મૂકીશું અને જનાવર મરી જાય એની જવાબદારી ફોરેસ્ટવાળાની રહે, અમારી જવાબદારી કોઈ નહીં રહે. હાલ સમગ્ર મામલે પોલીસ અને વન વિભાગ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. મહિલાની ઓળખ મેળવવા તેમજ મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે મહિલાનું મોત સિંહના હુમલાના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું છે. હાલ આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જ્યારે ગામ લોકો જણાવી રહ્યા છે કે આ ગામમાં અવારનવાર આવા સિંહના હુમલાના બનાવો બની રહ્યા છે, પરંતુ તંત્ર મૌન છે. હું સરપંચ શેરિયાજ ગામનો સરવણભાઈ વાડલિયા. મને સવારનો ફોન આવ્યો, વહેલી સવારે ગોવિંદભાઈએ ફોન કરે. ત્યારબાદ હું સીધો ઘટના સ્થળે આવ્યો. આવીને મેં તપાસ કરી તો એની બતાવ્યું કે આ ડોશીમાં એક આવી રીતે સાવજ ખાઈ ગયા છે. ને પછી અમે તપાસ કરી તો માથું મળ્યું અને અલગ અલગ કટકાઈ મળ્યા છે. એ પછી અમે પોલીસને જાણ કરી, ફોરેસ્ટ ગાર્ડને જાણ કરી ને આ બધાને બોલાવીને આગળની કાર્યવાહી ચાલુ કરી.